રામનવમી નિમિત્તે રાજા મેલડી ગ્રુપ દ્વારા મહાબલી હનુમાન સાથે અદકેરું આયોજન ભગવામાં લીન કર્યા। રામનવમી નિમિત્તે રાજા મેલડી ગ્રુપ જામનગર દ્વારા દિગ્વિજય પ્લોટ 58 ખાતેથી વિશેષ ભગવામય માહોલ સાથે મહાબલી હનુમાન સાથે રામસવારી શોભાયાત્રા કાઢવામાં આવી, જે શોભાયાત્રાને જામનગર 78 અને 79 વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી તથા વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારિયા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવી। સમગ્ર વિસ્તાર મહોલ્લો કેસરિયા રંગે ભગવાન શ્રી રામના નામે લીન થયો હતો। આ રામસવારી 58 દિગ્વિજય પ્લોટમાંથી પસાર થઈ મુખ્ય શોભાયાત્રામાં જોડાઈ હતી। આયોજકો દ્વારા ઇન્દોરથી ખાસ મહાબલી હનુમાનજીને તેડાવ્યા હતા, જે હનુમાનજીએ સમગ્ર રામસવારી અનેક રંગ ભરી દીધા હતા। નગર ભ્રમણ કરતી રામસવારી જ્યારે ચાંદી બહારના ચોકમાં પહોંચી હતી, આ તકે ભાજપ સંગઠન સહિત લોકસભા 12 દ્વારકા જામનગરના સાંસદ ઉમેદવાર શ્રીમતી પૂનમ માડમ સહિત સર્વે સંગઠનને મહાબલીના કરતબે મોહિત કર્યા હતા અને તેમને મંચ પરથી વધાવ્યા હતા, જે ક્ષણે મહાબલીએ પૂનમબેનને જંગી બહુમતી સાથે વિજયના શુભાશીષ પાઠવ્યા હતા। કાર્યક્રમને લઈ આયોજકો દ્વારા રાજા મેલડી ગ્રુપના સર્વે સ્વયંસેવકો, ડીજેના તાલે ઝુમાવનારા ડીજે મોગલ, હિન્દુ ઉત્સવ સમિતિ, પોલીસ અને પ્રશાસન સહિત સર્વેનો સાથ સહકાર બદલ હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવે છે। રાશિ ગઢવીનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, જામનગર।